सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। श्रद्धा कीदृशी गुरु वेदांत वाक्यादिषु विश्वासः श्रद्धा। શ્રદ્ધા એટલે શું? તો જણાવે છે ગુરુ વેદાંત વાક્ય આદિષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુ અને વેદાંતના વાક્યોમાં, શાસ્ત્ર વાક્યમાં વિશ્વાસ હોવો, એ સત્ય જ છે એવો નિશ્ચય હોવો, દૃઢ નિશ્ચય હોવો, એવો જે વિશ્વાસ છે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને આપણે ગઈકાલે એની વિચારણા કરતા હતા. સત્ય જ છે એવી રીતે એને ધારણ કરવાનું. સત્ય જ છે એવું પહેલાં માની લેવાનું, સ્વીકારી લેવાનું, એના ઉપર વિચારણા કરવાની, એની અનુવૃત્તિ કરવાની અને નિશ્ચયને દ્રઢ કરવાનો. અને દ્રઢ નિશ્ચય જે ધારણ થાય ત્યારે એ શ્રદ્ધા કહેવાય છે. એટલે શ્રદ્ધા ખાલી કીધું એટલે માની લીધું એટલા પૂરતો અર્થ મર્યાદિત નથી. શાસ્ત્રમાં જ્યારે શ્રદ્ધા શબ્દ વપરાય ત્યારે એમાં આટલો અર્થ સમાહિત થતો હોય છે. અને આપણે જે કેટલાક વ્યવહારિક દ્રષ્ટાંતો જોયા હતા કે વ્યવહારમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધા ન હોય તો કોઈક વ્યવહારિક કાર્ય પણ આપણે સારી રીતે કરી શકતા નથી, આપણો વ્યવહાર પણ સંભવતો નથી. એટલા બધા આપણે દ્રષ્ટાંતો લઈ અને એ સમજવાનો પ્રયત્ન કર્યો. વ્યવહારિક દ્રષ્ટાંતો બાદ જે વ્યવહારિક પ્રમાણ છે એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. જે મેઝર ટેપનું કહીએ, વજન કાંટો હોય, એમાં શ્રદ્ધા હોય તો આપણે સ્વીકારી શકીએ કે આનું વજન આટલું છે. ધારો કે ટેમ્પરેચર થર્મોમીટર હોય, થર્મોમીટર આજકાલ તો પેલા સેલવાળા આવે છે. હવે જો સેલ વીક થઈ ગયો હોય તો ટેમ્પરેચર ખોટું બતાવે. વચ્ચે એકવાર એવું થયું તો એક બેન માપે તો 75 ડિગ્રી ફેરનહીટ જ બતાવે. આ 75-77 બતાવે તો શું થાય? હતું નહીં એટલું, પણ એની બેટરી લો થઈ ગઈ હતી એટલે ઓછું બતાવે. આપણા સ્વામીજીના સ્વિમિંગ પુલમાં એવું થયું. ટેમ્પરેચર નોર્મલી 30, 32, 33 રહેતું હોય, સીધું 50, 49, 50, 55 એવું બતાવે. હવે શું સમજવાનું? શું એટલું ટેમ્પરેચર છે? ના, પાણીનું ટેમ્પરેચર એટલું નથી. થયું શું? હવે એ જે મીટર બતાવે છે ને એમાં શ્રદ્ધા ન રહી. એ બતાવે છે એ સાચું નથી માનતા આપણે. એટલે શું થયું? આપણે એને કાઢી અને નવું મીટર મૂકવું પડે. હવે એમાં શ્રદ્ધા નથી. એ જે બતાવે છે એ સાચું છે એવું આપણે માનવા તૈયાર. પછી નવું લાવીએ અને 2-4 વાર ટેસ્ટ કરીએ કે હા આટલું છે, બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સરખામણી કરીને કે હવે બરાબર બતાવે છે. પછી શું થશે? એના પર શ્રદ્ધા આવી. એ જે બતાવે છે તે સત્ય છે. પછી જે 35 ડિગ્રી બતાવે, 34 ડિગ્રી સેન્ટીગ્રેડ બતાવે તેને આપણે સાચું માનીએ છીએ, સત્ય છે એવી રીતે સ્વીકારીએ છીએ. તો આ વ્યવહારિક પ્રમાણમાં પણ શ્રદ્ધા જરૂરી છે. ત્યાર પછી આપણે પ્રત્યક્ષ પ્રમાણની વિચારણા જોઈ. જે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ જે 5 પ્રમાણ છે એ 5 પ્રમાણમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધા હશે તો જ્ઞાન થશે. તો અહીંયા આ ગુરુ વેદાંત વાક્ય આદિષુ વિશ્વાસ શ્રદ્ધા કહ્યું, તો આ બધામાં કેમ ના કહ્યું? તો કે આ બધા જે પ્રમાણ છે એ પ્રમાણ આપણને જે અગોચર તત્વ કહ્યું છે એનું જ્ઞાન કરાવી શકે તેમ નથી. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ અગોચરમ. અગોચરમ પરમાત્માનમ, એ જે પરમાત્મા છે એને આપ કોઈ પ્રમાણ જણાવી શકે તેમ નથી. કોઈ પણ પ્રમાણથી જણાય તેમ નથી, એટલે એને અગોચરમ કહી દીધું. તો શું ખરેખર અગોચર જ છે? ધારો કે એવું કીધું કે આ કોઈ પ્રમાણથી જણાય એવા નથી પરમાત્મા. હવે શું કરવાનું? ક્લાસ બંધ કરીને જણાય એવા જ નથી તો શેના માટે અધ્યયન કરવાનું? શું કરવાનું? પ્રયત્ન શું કરવાનો? તો કે જેટલા જેટલા પ્રમાણ વિશે આપણને ખબર છે ને એ કોઈ પ્રમાણથી જણાય તેમ નથી.
આપણો વ્યવહાર આટલામાં જ પતી જાય છે. સામાન્ય માણસનું જીવન આ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ આ 5 પ્રમાણમાં પૂરું થઈ જાય છે. અને આ 5 પ્રમાણ વિશે જ માહિતી છે અને એ 5 પ્રમાણથી તો આ પરમાત્મા જાણી શકાય તેમ નથી. તો શું કરવાનું? તો પરમાત્મા જણાય એવા જ નથી? તો કે ના, જણાય તેવા છે. જે આપણે જોયું ને વિવેક ચૂડામણીનો શ્લોક, પહેલો મંગલાચરણનો શ્લોક, તમ અગોચરમ, પણ એમાં આગળ કહી દીધું સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. વેદાંતનો સિદ્ધાંત જે છે, વેદાંતનો જે નિશ્ચય છે, વેદાંતનું જે જ્ઞાન છે, એના દ્વારા ગોચર, એના દ્વારા જાણી શકાય તેમ છે. બીજા કોઈ પ્રમાણની પ્રવૃત્તિ પરમાત્માના જ્ઞાનમાં સંભવતી નથી, પણ આ જે સર્વ વેદાંત સિદ્ધાંત છે એની પ્રવૃત્તિ સંભવે છે, એ જણાવી શકે એમ છે, એ એમાં પ્રમાણ થઈ શકે તેમ છે. એટલે અહીંયા સર્વ વેદાંત સિદ્ધાંત જે વાત જણાવી એને જ અહીંયા વેદાંત વાક્યાદિશુ, ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા, કારણ કે એ જ જણાવી શકે એમ છે. અને જે જણાવી શકે એમ છે એમાં જો શ્રદ્ધા નહીં હોય અને બીજા કોઈ પ્રમાણથી તો જાણી શકાય એમ નથી, તો એ પરમાત્માને આપણે જાણી શકીએ તેમ જ નથી. અહીંયા પરમાત્માને જાણી શકીએ તેમ નથી, અર્થાત આપણા પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન સંભવતું નથી. અને એ યથાર્થ જ્ઞાન પણ એટલા માટે પ્રાપ્ત કરવાનું છે કારણ કે એ સિવાય બધે જ અનિત્યમ અસુખમ એવો સંસાર છે, અને એનાથી આપણે મુક્ત થઈ, એ દુઃખથી મુક્ત થઈ અને નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે. અને નિત્ય સુખ સ્વરૂપ એ આપણું પોતાનું આત્મ સ્વરૂપ છે, એટલે એની પ્રાપ્તિ કરવી છે. એની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય. તો શેનાથી જાણી શકાય? તો કે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. એટલે એ નિષ્કર્ષ પર આપણે પહોંચવાનું છે. અને એ વિચારણા અહીંયા આપણે જોતા હતા આ તત્વબોધમાં. એ જ વાતને ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા, એવી શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા નહીં હોય ને તો આપણે એને પ્રમાણ રૂપે સ્વીકારી શકીશું નહીં. મુખ્ય વાત અહીંયા છે, પ્રમાણ બુદ્ધિ વેદાંત શાસ્ત્રમાં અનિવાર્ય છે. એ પ્રમાણ છે એવી રીતે ગ્રહણ કરવાનું, નહીં તો બીજા બધા શાસ્ત્રોની જેમ બીજા આપણે પુસ્તકો આપણે ભણતા હોઈએ એવી રીતે આ ભણવાનો વિષય નથી. આ પ્રમાણ છે, પ્રમાણ બુદ્ધિથી, કે પ્રમાણ જણાવે એ વસ્તુ સત્ય જ હોય. આંખમાં જેટલી પ્રમાણ બુદ્ધિ છે કે આંખ જે રંગ જણાવે છે એ સત્ય જ છે. આ રંગ કેસરી છે, આંખથી જાણી લીધું એટલે સત્ય જ છે. આ જેટલું સ્પષ્ટ જ્ઞાન થાય છે એટલું જ સ્પષ્ટ જ્ઞાન વેદાંત પ્રમાણથી આત્મ સ્વરૂપનું થવું જોઈએ. તો એ વેદાંત પ્રમાણ કામ કરે છે એવું કહેવાય. પ્રમાણ છે, પ્રમાણ કાર્ય કરવું જોઈએ. જો એને પ્રમાણ બુદ્ધિથી સ્વીકારીશું ને તો એ કાર્ય કરશે. ચક્ષુ ઇન્દ્રિયને પ્રમાણ બુદ્ધિથી સ્વીકારીએ છીએ તો એ કાર્ય કરે છે, અને પ્રમાણ જ્યારે કાર્ય કરે ત્યારે પ્રમા ઉત્પન્ન થાય. આ જે જ્ઞાન થયું ને કે આ કેસરી રંગ છે એ જ્ઞાન, એને આપણે શાસ્ત્રની ભાષામાં પ્રમા કહેવાય. પ્રમા એટલે જ્ઞાન. એ જ્ઞાન કરાવે ક્યારે? જ્યારે એને પ્રમાણ બુદ્ધિથી સ્વીકારે. ચક્ષુ ઇન્દ્રિયમાં પ્રમાણ બુદ્ધિ નથી તો જે જણાવશે એમાં વિશ્વાસ નહીં આવે. આ કેસરી છે તો ઠીક છે, કહ્યું, કાલે ઉઠીને કોઈ કહેશે કે ના ના એ તો લાલ હતો, પીળો હતો, તો આપણે એ માની લઈશું. સ્પષ્ટ જ્ઞાન નહીં થાય. તો જેવું ચક્ષુ ઇન્દ્રિયમાં પ્રમાણ બુદ્ધિ હોવાથી રૂપનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, એવી જ રીતે વેદાંતમાં પ્રમાણ બુદ્ધિ હશે, વેદાંત શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ હશે તો આટલું જ સ્પષ્ટ દર્શન આત્મતત્વનું કરાવવાનું સામર્થ્ય છે. એને પ્રમાણ બુદ્ધિથી આપણે સ્વીકારવું પડે. એટલે કહેવામાં આવે અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ. શ્રુતિ અર્થાત કે વેદ, અને વેદનો જ જે નિષ્કર્ષ જ્યાં જણાવવામાં આવેલો છે એને વેદાંત કહેવાય. વેદાંત શબ્દ આપણે પૂર્વે વિચારી ગયા છીએ. વેદનો અંત એટલે નિશ્ચય કે નિર્ણય. કોઈ પણ ચર્ચા વિચારણાનો છેલ્લે અંત શું? તો કે આખા વેદમાં જે કંઈ ઉપદેશ આપવામાં આવેલો છે, કર્મકાંડનો, સંહિતાનો કે ઉપાસનાનો હોય, યજ્ઞયાગાદિનો જે કંઈ ઉપદેશ આપેલો છે, બધા વેદ જે જીવનનું માર્ગદર્શન કરે છે એનો અંતિમ તાત્પર્ય શું છે? તો કે જીવેશ્વર ઐક્ય. જીવ એ બ્રહ્મ જ છે, એનાથી ભિન્ન નથી. જીવો બ્રહ્મૈવ ના પરઃ. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ સત્ય જ છે, સત્ય વસ્તુ એક જ છે. જગત જણાય છે તો એ મિથ્યા છે, વ્યવહાર્ય છે. એનું સત્ય અસ્તિત્વ કે સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ વેદાંતનો સિદ્ધાંત છે. જીવ જણાય છે, એનું સ્વરૂપ બ્રહ્મ જ છે, ભલે સુખી દુઃખી થતો જણાતો હોય, દેહાદી ઉપાધિવાળો જણાતો હોય,
જ્યારે એ પોતાને આ ઉપાધિથી મુક્ત જાણે ત્યારે એ બ્રહ્મ સ્વરૂપ જ છે, એનાથી ભિન્ન હોઈ જ ના શકે. કારણ કે જે ભેદ જણાય છે બધા ઉપાધિના છે. શરીરની દ્રષ્ટિએ ભેદ છે જ, ઇન્દ્રિયોની દ્રષ્ટિએ ભેદ છે જ, એનો કોઈ ઇનકાર થઈ શકે તેમ નથી. મન બધાના જુદા જુદા જ છે, બુદ્ધિ બધાની જુદી જુદી જ છે, એમાં ક્યારેય એકત્વ સંભવતું નથી. પણ આ ઉપાધિને બાદ કરતાં કરતાં જે ચૈતન્ય સ્વરૂપ છે, જે અંતરાત્મા રૂપે રહેલા છે, એ કેવા છે? તો કે સતચિત આનંદ. એક જીવમાં જે અંતરાત્મા છે એ કેવા છે? સતચિત આનંદ. બીજા જીવમાં છે એ કેવા? એ પણ સતચિત આનંદ. ત્રીજામાં એ પણ સતચિત આનંદ. જો એક જ સરખું હોય તો એમાં ભેદ છે એવું કહી શકાય નહીં. જુદા જુદા ત્યારે જ કહેવાય જ્યારે કોઈક પ્રકારે ભેદ સ્થાપિત થાય. કોઈક પ્રકારનો ભેદ જો સિદ્ધ થાય તો જ બે કહેવાય. કોઈક પ્રકારનો ભેદ ના હોય તો એને બે કહી શકાય નહીં, એટલે એક જ છે. જીવ બ્રહ્મ એવ ન અપરહ. આ વેદાંત સિદ્ધાંત છે, અને એ વેદાંત જો પ્રમાણ રૂપે સ્વીકારીએ તો એ આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવી શકે તેમ છે, અને એ સિવાય કોઈ રીતે સંભવ નથી. એટલે અહીંયા એમાં શ્રદ્ધા મૂકવાનું કહ્યું. શ્રદ્ધા ક્યારે મૂકવાની? સત્ય છે એવું સ્વીકારવાનું પહેલાં, પછી એ આત્મસાત થશે. કારણ કે એ માર્ગ આપણને ખબર નથી, એની પ્રાપ્તિ થઈ નથી, આપણને કેવી રીતે પ્રાપ્ત કરાય એની સમજ નથી. તો પછી કંઈક કોઈક માર્ગદર્શન આપતું હોય એમાં શ્રદ્ધા રાખી, સ્વીકારી, એમાં જે સાધના જણાવી છે એ પ્રમાણે સાધના કરવામાં આવે, એમાં જે વિચારણા જણાવી છે વિચારણા કરવામાં આવે, અને એ લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં આવે તો જ એ પ્રાપ્તિ સંભવે છે. એટલા માટે એમાં શરૂઆત કરવા માટે આપણને પહેલાં જ જણાવવામાં આવે છે અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણમ. શ્રુતિ પ્રમાણ છે એટલે શ્રુતિમાં કે વેદાંત વાક્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે શ્રદ્ધાની આપણે અનિવાર્યતા જોઈ, અને ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે શ્રદ્ધાવાન હોય એને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને અહીંયા ગુરુ અને વેદાંત વાક્યોમાં શ્રદ્ધા શા માટે રાખવાની? તો કે આત્મ સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ માટે આ એક જ પ્રમાણ છે. એ સિવાય બીજી કોઈ રીતે આત્મ સ્વરૂપનું જ્ઞાન સંભવતું નથી. એટલા માટે એમાં શ્રદ્ધા રાખવાનું અહીંયા કહેવામાં આવે છે. અને બંનેમાં શા માટે? શાસ્ત્રમાં તો બરાબર છે. તો કે જે શાસ્ત્રમાં છે ને એ જ વસ્તુ ગુરુ ઉપદેશ આપે છે, એટલે એમાં પણ શ્રદ્ધા આવશ્યક છે. પેલું કહીએ ને કે કેસેટ હોય, સીડી હોય કે આજકાલ પેનડ્રાઈવ હોય, એમાં જે વસ્તુ છે એ જ વસ્તુ વાગે છે, એ જેમાં વગાડવામાં આવે છે એ પ્લેયર છે, પ્લેયરમાં શ્રદ્ધા જરૂરી છે કે નહીં? જે કેસેટમાં છે એ જ વાગે છે. ઘણી વાર શું પેલું કારમાં સીડી પ્લેયર આવતા હતા પહેલાં, એમાં 6 સીડી એક સાથે મૂકી દેવાની. એમાં એક ભજનની પણ મૂકી હોય, એક ફિલ્મી ગીતોની હોય, એક સત્સંગની પણ હોય, આવી બધી જુદી જુદી મૂકી. હવે આપણે જે વગાડવી છે હવે ખબર નથી કયા ખાનામાં કઈ મૂકવાની અને કઈ વાગે છે. ઓપરેટ કરતાં જો ન આવડતું હોય તો મૂકી હોય આપણે સત્સંગ સાંભળવો હોય અને વાગે શું? કોઈ બીજા નંબરની સીડી એ લઈ તો ફિલ્મી ગીતો વાગે. એટલે પ્લેયરમાં એ શ્રદ્ધા હોય છે કે જે મૂકીએ છીએ એ જ વાગે છે કે નહીં. ઘણીવાર કોમ્પ્યુટરમાં એવું થતું હોય. એક ભાઈ વાપરતા હતા કોમ્પ્યુટર, નવું કોમ્પ્યુટર આવ્યું, એની આખી સિસ્ટમ જુદી હતી. એટલે કે ને વિન્ડોઝ વાપરતા હોય અને મેકની સિસ્ટમ આવે, સાદો ફોન વાપરતા હોય એન્ડ્રોઈડ ફોન, અને એપલ ફોન આપી દે તો બધી સિસ્ટમ જુદી જુદી હોય. અને એમાં પાછી સિસ્ટમ અપડેટ થાય ને એટલે કેટલાય ફીચર્સ એના બદલાઈ જાય. એટલે પહેલાં જે રીતે વગાડતા હોય ને એ રીતે ના વાગે. અમુક વાર પછી બેકગ્રાઉન્ડ પ્લે થતું હોય, આપણે તો બંધ કરી દે ને તો એ વાગ્યા જ કરે, પછી આપણે અવાજ ધીમો કરી દે, પછી બીજું કંઈક વગાડવા જઈએ ને તો એ પણ વાગે ને પેલું વાગે. એટલે મૂક્યું છે આપણે કંઈક સાંભળવું છે, જે સાંભળવું છે એ આપણે વગાડવા ઈચ્છીએ છીએ, પણ થાય છે શું? પેલું બેકગ્રાઉન્ડમાં બીજા પ્લેયરમાં કોઈક બીજું જ વાગતું હોય. જેવું વોલ્યુમ વધારીએ સાંભળવા માટે તો કંઈક બીજું જ સંભળાય. તો એનો અર્થ કે આપણે જે વગાડવું છે એમાં વાગતું નથી, જે સાંભળવું છે એ સંભળાતું નથી. તો શું એ પ્લેયરમાં શ્રદ્ધા રહેશે ખરી? ના. એ જે સંભળાવે છે, એ જે આપણે સાંભળવું છે એ જ સંભળાવે છે, એ નિશ્ચિત થતું નથી. અહીંયા શું છે? જે વેદોમાં ઉપદેશ આપવામાં આવેલો છે, વેદાંતનો ઉપદેશ છે, એ જ ઉપદેશ સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે, બીજું કંઈ જ નથી. અને એટલે જ પરંપરાનું મહત્ત્વ છે.
જે પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ પરંપરાનું જ્ઞાન આપણને આપણા આચાર્ય પાસેથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને એટલે આપણે ત્યાં આ પરંપરાગત જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એનું પોતાનું મૌલિક કશું જ હોતું નથી. કોઈ દિવસ આપણે કહેતા નથી કે આપણું મૌલિક છે. આ તો નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ, જે પરંપરાથી પ્રાપ્ત થઈ રહેલું છે એ જ જ્ઞાન અહીંયા અભિવ્યક્ત થઈ રહ્યું છે. આપણા આચાર્ય પાસેથી આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, એમાં કશું જ નવું નથી. જ્ઞાન તો એ જ છે. હા, સમય અને સંજોગો અનુસાર એની અભિવ્યક્તિ જુદી જુદી હોઈ શકે, ભાષા જુદી જુદી હોઈ શકે, દ્રષ્ટાંતો જુદા જુદા હોઈ શકે, કે જેથી સાંભળનાર છે એની બુદ્ધિમાં એ વિષયને સ્પષ્ટતાથી સમજાવી શકાય. એ સંભવે છે. જ્ઞાનમાં કોઈ ફેર નથી. જ્ઞાન તો જે છે એ જ છે, એમાં આપણું મૌલિક કશું જ નથી. ઘણા નવા વિચારકો હોય ને એ લોકો અમારું મૌલિક છે, ઘણા એવા હોય છે. પોતાનું નવું સ્થાપિત કરવા માટે, પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે કે આ અમારું મૌલિક છે. જ્યારે આપણી આ જે અધ્યાત્મ પરંપરા છે એમાં આપણું મૌલિક કશું છે જ નહીં. જે જ્ઞાન છે એ જ છે. અને એટલા માટે એમાં શ્રદ્ધા રાખવાની છે કે જે ભગવાને શરૂઆતમાં વેદનો ઉપદેશ આપેલો હતો એ જ એઝ ઇટ ઇઝ અત્યારે આપણને ઉપલબ્ધ થઈ રહ્યો છે. અને એ શ્રદ્ધા નહીં હોય તેમ થશે કે વેદમાં તો કંઈક કહ્યું છે, ના તો ગમે તે બોલે છે. અને ઘણીવાર ટીવી ચેનલ પર ઘણા લોકો એવું કહેતા હોય, સત્સંગમાં આવો ને તો કહે કે ના ના અમે તો ટીવી પર સત્સંગ કરી લઈએ છીએ. આસ્થા ચેનલ ને કેટલી ચેનલો હોય, રોજ સત્સંગ આવતો હોય. તો એ રીતે જો સત્સંગ કરી લે, ઘણીવાર એમાં વિશ્વાસ ના પણ હોય, શાસ્ત્રની જ વાત કરે છે એવું નક્કી ન પણ હોય, ગમે તે વિષયની ચર્ચા ચાલતી હોય. અહીંયા ગુરુ અને વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા જ્યારે કહેવામાં આવે ત્યારે જે વેદશાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવેલો છે, વેદાંતનો ઉપદેશ છે, એ જ ગુરુ દ્વારા ઉપદેશવામાં આવે છે એવી શ્રદ્ધા પણ જરૂરી છે. નહીં તો કહેશે કે વેદાંતમાં કહ્યું છે, ના તો કંઈક બીજું જ બોલે છે. શ્રદ્ધા નહીં હોય તો પણ આ પ્રમાણ આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલે અહીંયા શ્રદ્ધાની ખૂબ આવશ્યકતા છે. શ્રદ્ધા વગર આ માર્ગે એક ડગલું આગળ વધી શકાય તેમ નથી. લોકો ટ્રેકિંગ માટે જતા હોઈએ અને કોઈક આપણને ગાઈડ કરે કે તમે આ રસ્તે જજો, અને પછી એમ થાય કે એને તો કયું આ રસ્તે, પણ આ રસ્તો જતો હશે ખરો? એ ઘણીવાર શું થાય, પર્વત આમ સામે દેખાતો હોય, ટોચ આમ સામે દેખાતી હોય, અને રસ્તો ક્યાં જતો હોય, આમ ફરીને રસ્તો છે, કારણ કે સીધું તો ચઢાય નહીં. એટલે કે પર્વતની ટોચ તો આ બાજુ છે, મારું લક્ષ્ય આ બાજુ છે, અને રસ્તો તો આ બાજુ બતાવે છે, એ ખોટો હશે. જો એમાં શ્રદ્ધા ના હોય તો એ માર્ગે આપણે પ્રવૃત્ત જ ન થઈએ, અને આમ સીધા ચાલવા જઈએ તો પહોંચાય ખરું? ના પહોંચાય. શ્રદ્ધા વગર આ માર્ગે પ્રગતિ સંભવતી નથી. એટલે અહીંયા શ્રદ્ધા એટલા માટે પણ આવશ્યક છે કે શાસ્ત્ર જે ઉપદેશ આપે છે ને, આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે, એ તો સત્ય છે જ, યથાર્થ છે, સ્પષ્ટ જ્ઞાન જણાવે જ છે. પણ આપણે એને આત્મ સ્વરૂપને અત્યાર સુધી પૂર્વના સંસ્કારને લીધે એવા વિપરીત રીતે જાણીએ છીએ કે આ સ્પષ્ટ આપણને સાચું જણાતું નથી. એટલે શ્રદ્ધા રાખવાની. એટલે કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તું મરવાવાળો નથી, તારો જન્મ થયો નથી. હવે આવું કે જો શ્રદ્ધા ના હોય તો કેવી રીતે સ્વીકારવાનું? અત્યાર સુધી આપણે કેવી રીતે સ્વીકારીએ? મારી જન્મ તારીખ આ છે. આ મનુષ્ય જીવનને જ આપણું જીવન માની લીધું છે. મનુષ્ય જીવનને જ જીવન માની લીધું. એટલે આ શરીરનો જન્મ થયો ત્યારે આપણો જન્મ થયો. અને શાસ્ત્ર શું કહે છે? આપણે અજન્મા છીએ. આપણી જે સમજ તેનાથી એકદમ વિપરીત જ્ઞાન પ્રદાન કરે છે. તો કેવી રીતે શ્રદ્ધા રાખ? શ્રદ્ધા નહીં હોય તો આ જ્ઞાન સ્વીકારી શકાશે નહીં. એ પહેલાં આ સ્વીકારવું તો પડશે ને. નથી સમજાતું, બુદ્ધિમાં નથી સમજાતું, નથી ગ્રહણ થતું, તો તર્કપૂર્વક વિચારણા કરવાની, દ્રષ્ટાંતોની વિચારણા કરવાની, અને એવી વિચારણા દ્વારા શાસ્ત્રનો સિદ્ધાંત છે એ જ સત્ય છે એ સ્પષ્ટ કરવાનું. એટલે શાસ્ત્ર કહે છે એને સત્ય રૂપે સ્વીકારીને આપણી બુદ્ધિમાં સુધારો કરવાનો છે. વેદાંત પ્રક્રિયામાં કરવાનું શું છે? વિચારણા કરીને શું કરવાનું? વિચારણા કરીને આપણા જે ખોટા નિશ્ચયો છે એને સુધારવાના. જો ખોટા નિશ્ચયોને પકડી રાખીશું કે ના આપણે તો આ કરીએ છીએ બરાબર જ છે, આપણા નિશ્ચયોમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ વેદાંત આપણને ઉપયોગી નહીં થાય. વેદાંત પ્રમાણ કાર્ય જ નહીં કરે. વેદાંત પ્રમાણથી જે સમજ ઉત્પન્ન થવી જોઈએ, જે દ્રષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ, એ પ્રાપ્ત નહીં થાય. એટલે અહીંયા વેદાંત પ્રમાણ કાર્ય કરે એના માટે શાસ્ત્ર કહે છે, ગુરુ જે કહે છે એ વાક્યોમાં શ્રદ્ધા રાખીને સ્વીકારવાનું અને એને અનુરૂપ આપણી બુદ્ધિમાં સુધારો કરવાનો. હવે આ વેદાંતની સાધના આ જ છે.
આ સિવાય કોઈ સાધના વેદાંતમાં કહેવામાં આવી નથી. આ વ્રત, જપ, તપ, ઉપવાસ આ બધું કરવું હોય તો કરવાનું. શેના માટે કરવાનું? હા, શારીરિક સ્વાસ્થ્ય માટે કરવાનું. થોડો ઇન્દ્રિયો પર સંયમ ના હોય તો એના માટે કરવાનું. એનાથી કંઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. આત્મજ્ઞાન માટે તો વિચાર એવ કર્તવ્ય. વેદાંત વાક્યો વડે વિચાર કરવો એ જ કર્તવ્ય છે, એ જ સાધના છે. અને એ કરવામાં આપણી જે સમજમાં ભૂલ હોય એને સુધારતા જવાનું. આપણી સમજ સુધારતા જવાનું. આપણી સમજ સુધારી પેલું કહે ને દાખલામાં ગણવામાં જો સાચો જવાબ ના આવે તો શું કરવાનું? બધા સ્ટેપ્સ ફરી ગણવાના. જ્યાં ભૂલ હોય ત્યાં સુધારવાની. એક ભૂલ સુધારી અને જોઈએ જવાબ આવી ગયો, નથી આવ્યો, ફરી જોવાનું. બીજા સ્ટેપમાં કંઈ ભૂલ હોય તો એ સુધારવાની. સુધારતા આપણું જે જવાબ છે કેવો આવવો જોઈએ? તો કે જે ચોપડીમાં છેલ્લા પાને લખેલો હોય એ જવાબ આવવો જોઈએ, ત્યારે જ સાચું. એવી રીતે આપણી અત્યારની જે સમજ છે આપણા પોતાના વિષયની, એ સમજમાં સુધારો કરતાં આપણી સમજ કયા સ્તરે લઈ જવાની? શાસ્ત્ર જે કહે છે એવી સમજ ન થાય ત્યાં સુધી આપણી આ સાધના ચાલુ રહેશે. ત્યાં સુધી આ વેદાંત પ્રમાણમાં શ્રદ્ધા રાખી અને એ પ્રમાણે વિચારણા કરતા જવાનું. એટલે અહીંયા વેદાંત વાક્યમાં અને ગુરુમાં એ શ્રદ્ધા રાખવાની. એટલે વેદાંત વાક્ય છે એ તો આ ઉપદેશ આપે જ છે, પણ એ સીધો આપણી અંદર એવું સામર્થ્ય નથી કે એને સમજીને આત્મસાત કરી લઈએ અને આપણી સમજ સુધરી જાય અને એ જ્ઞાનમાં સ્થિત થઈ જઈએ. એવું સામર્થ્ય નથી. એટલે એને સમજાવનાર જે ગુરુ છે ને એમાં પણ શ્રદ્ધા આવશ્યક છે. ગુરુ શબ્દનો અર્થ પણ એવો જ છે. ગુ શબ્દ છે ને, ગુકાર, ગુ અને રૂ. ગુકાર જે છે એ અંધકારનો નિર્દેશ કરે છે અને રુકાર છે એ એનો નિરોધ કરે છે. એટલે જે અજ્ઞાન કે અંધકાર છે એને દૂર કરનાર એ રુકાર કહેવાય. એટલે ગુ રૂ એ શબ્દ ભેગો કરીએ તો શું થાય? ગુ શબ્દ સ્ત્વંતકાળ સ્યાત, રૂ શબ્દ તદ નિરોધક. ગુ શબ્દ એટલે અંધકાર અને રૂ શબ્દ એટલે એને દૂર કરનાર. અહીંયા અંધકાર એટલે શું? તો કે આપણા સ્વરૂપનું અજ્ઞાન, એ જ અંધકાર છે. એટલે અંધકાર નિરોધિત્વાદ ગુરુહુ ઇતિ અભિધીયતે. અંધકાર કે અજ્ઞાનને દૂર કરનાર જે છે ને એને જ ગુરુ કહેવામાં આવે છે. જો ગુરુને શરણે જઈ અને અજ્ઞાન કે અંધકાર દૂર ન થતો હોય ને તો એ સાચું શરણ કહેવાય નહીં. ગુરુને શરણે જઈએ જો એ પરંપરાના આચાર્ય હોય તો શરણે આવનારના અંધકારનો કે અજ્ઞાનનો નાશ કરે છે. એટલે અહીંયા ગુરુ શબ્દ પણ અજ્ઞાનનો નાશ કરનારના રૂપમાં જ છે. અને અજ્ઞાન અર્થાત કે વિપરીત જ્ઞાન. જ્ઞાન જે શબ્દ છે આપણા આત્મ સ્વરૂપનું જ્ઞાન, એની આગળ અ લગાડી દઈએ એટલે શું? અ શબ્દ બે રીતે લાગે. એક તો એનાથી વિપરીત અને એના અભાવ સૂચક પણ છે, પણ અહીંયા એનાથી વિપરીત જ્ઞાનમાં છે. આપણને કોઈ જ્ઞાન નથી એવું નહીં. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી. શું છે? વિપરીત જ્ઞાન છે. હું સતચિત આનંદ સ્વરૂપ છું એ વાસ્તવિક યથાર્થ જ્ઞાન છે, પણ એવું જ્ઞાન નથી તો શું છે? સાવ જ્ઞાન નથી એવું છે? સાવ જ્ઞાન નથી એવું કેવું હોય ને તો આ ટેબલને કંઈ જ્ઞાન છે? હું લાકડાનું છું કે આવું છું, આ સાઇઝનું છું, એને કંઈ જ જ્ઞાન નથી, તો એને પણ અજ્ઞાની કહી શકાય. પણ શાસ્ત્ર જ્યારે અજ્ઞાન શબ્દ વાપરે છે ને ત્યારે જ્ઞાનનો અભાવ નહીં, વિપરીત જ્ઞાનના અર્થમાં આ શબ્દ વપરાય છે. આપણને આપણા પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, પણ કંઈ જ જ્ઞાન નથી તો કે ના છે ને, મારું આ નામ છે, મારું આવું શરીર છે, હું આવો છું, મારી આ ઉપાધિ છે, હું આ ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ જ્ઞાન તો છે, પણ આ જ્ઞાન છે એ કેવું છે? જેવું જોઈએ એવું જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી, એટલે એને અજ્ઞાન કહેવાય છે. એટલે વિપરીત જ્ઞાન, ખોટી સમજ છે, એને દૂર કરી અને સાચા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રદાન કરે એને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ ગીતામાં આ શ્લોક જણાવવામાં આવેલો છે. અને એટલે આ અજ્ઞાનને વેદાંત વાક્યો અને ગુરુ એ બંને દ્વારા આપણે દૂર કરવાનું છે. વેદાંત વાક્યો જ આ અજ્ઞાનને દૂર કરે છે,
પણ સીધે સીધા વેદાંત વાક્યોથી આપણું અજ્ઞાન દૂર આપણે કરી શકતા નથી. એટલે ગુરુ આપણને એ જ વેદનું જ્ઞાન આપણી બુદ્ધિ સમજી શકે ને એ પ્રમાણે સમજાવે છે. જે પ્રકારે આપણી બુદ્ધિમાં એ જ્ઞાન સ્થિત થઈ શકે એ પ્રમાણે સમજાવે છે. એટલે ગુરુ અને વેદાંત વાક્યમાં શ્રદ્ધા રાખવાની વાત જણાવવામાં આવેલી છે. અને આ જ વાત કૈવલ્ય શ્રુતિમાં પણ જણાવવામાં આવી છે. કૈવલ્ય ઉપનિષદ છે ને એમાં ખૂબ સરસ આ વાત જણાવે છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી. એમાં આશ્વલાયન નામના ઋષિ છે એ શિષ્ય ભાવે બ્રહ્માજીને શરણે જાય છે. ઓમ અથાશ્વલાયનો ભગવંતમ પરમેષ્ઠિનમ ઉપસમિત્ય ઉવાચ. જે આશ્વલાયન ઋષિ છે એ ભગવાન પરમેષ્ઠિનમ એટલે બ્રહ્માજીને એની ઉપસમિત્ય એમને શરણે જઈ અને કહે છે. શું કહે છે કે અધીહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. હે ભગવાન, આપ આ બ્રહ્મ વિદ્યાનું સ્મરણ કરી અને મને ઉપદેશ આપો. બ્રહ્મ વિદ્યામ કેવી બ્રહ્મ વિદ્યા છે તો કે વરિષ્ઠામ, બધી વિદ્યા કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે બાકી બધી વિદ્યા જગત વિષયક જ્ઞાન આપે છે, દ્રશ્ય વિષયક જ્ઞાન આપે છે. આ વિદ્યા છે એ દ્રષ્ટા વિષયક, હું વિષયક જ્ઞાન પ્રદાન કરનારી છે. એટલે બધી વિદ્યા કરતાં શ્રેષ્ઠ છે. સદા એટલે હંમેશા સદ્ભિહિ, સજ્જનો વડે સેવ્યમાનામ. સજ્જનો એનું સેવન કરે છે, એની ઉપાસના કરે છે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને નિગૂઢામ, નિગૂઢ છે, જલ્દીથી સમજાય તેવી નથી. સામે જ હોય છતાં પણ એનો અર્થ પ્રગટ કરે નહીં. જો અધિકારી ના હોય ને, ભગવાને ભગવદ્ ગીતા 9મા અધ્યાયમાં કઈ વિદ્યા કહી? 9મા અધ્યાયનું નામ શું છે? રાજવિદ્યા રાજગુહ્યયો. રાજવિદ્યા એટલે શ્રેષ્ઠ છે ને રાજગુહ્ય પરમ ગુહ્ય છે. ગુહ્ય એટલે શું? સસ્પેન્સ છે, સંતાડેલું છે, રહસ્યમય છે. એ ભગવાને એના અક્ષરો કોઈ બીજી ભાષામાં લખેલા છે? ના, બાકીના અધ્યાય છે એ જ ભાષામાં આ અધ્યાય છે. સ્પષ્ટ છે, શબ્દો આપણને ખબર છે, ડિક્શનરી લે તો એનો અર્થ ખબર પડી જાય છે, શબ્દાર્થ આપણે જાણીએ છીએ. તો એને કેમ રહસ્ય કહ્યું? શબ્દો અને શબ્દાર્થ જોવા છતાં એનો જે તત્વાર્થ છે ને એ જલ્દીથી પકડાય તેવો નથી. શબ્દો તો પકડાઈ જાય. એવી રીતે અહીંયા પણ આને કહેવાય છે નિગૂઢામ. એવી જે આ વિદ્યા છે એ યયા અચિરાત. એ વિદ્યા કેવી છે? યયા એટલે જેના દ્વારા અચિરાત એટલે તત્કાળ સર્વ પાપમ વ્યપોય, બધા જ પાપોથી મુક્ત થઈ જવાય છે. અને પરાત પરમ પુરુષમ યાતિ. પરાત પર, પરથી પણ પર એવા પરમાત્માને, પુરુષને વિદ્વાન પ્રાપ્ત કરી લે છે. જ્યારે આવું કહ્યું કે આવી વિદ્યા મને ભણાવો, મને ઉપદેશ આપો, ત્યારે બ્રહ્માજીએ શું કહ્યું? તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી. અવૈહી એટલે જાણી લે. જાણવા માટે કયા સાધનો કયા? સૌથી પહેલું કહ્યું શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ. યોગનો અર્થ એ પ્રમાણે પણ થાય છે, અથવા ધ્યાન યોગાદ, ધ્યાનના યોગથી, આ ત્રણ વસ્તુના સંયોજનથી. એટલે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી. બ્રહ્માજી જ્યારે કૈવલ્ય સુધીમાં ઉપદેશ આપે ત્યાં શ્રદ્ધા જો કહ્યું હોય તો એનું મહત્વ ઓછું નથી. અન્યત્ર ઉપનિષદમાં કહેવાય છે શ્રદ્ધા તિતિક્ષુ શ્રદ્ધા વિત્તો ભૂતવા. શ્રદ્ધા વિત્તવાળો થવાનો. વિત્ત એટલે શું? ધન. વિત્ત એટલે ધન. શ્રદ્ધારૂપી ધન હોવું જોઈએ. આપણે પૂર્વે સંપત્તિની વિચારણા જોઈએ ને, ષટ સંપત્તિ. આ સંપત્તિ છે અને આપણે અધ્યાત્મ યાત્રા કરવાની છે. યાત્રા કરવા માટે સંપત્તિ જોઈએ. ભારત દેશમાં 4 ધામની યાત્રા કરવી હોય તો સંપત્તિ જોઈએ. ધન પહેલાંના જમાના જેવું નથી કે ચાલીને જતા હતા અને યાત્રા થઈ જતી હતી. જ્યાં જઈએ ત્યાં ખાવા પીવાનું ધર્મશાળામાં વ્યવસ્થા થઈ જતી હતી. આજકાલ તો ધન જોઈએ. ધન હોય તો યાત્રા સરળતાથી થાય, ના થાય એવું નથી, ખૂબ મુશ્કેલી પડે. એટલે ધન હોય તો સરળતાથી યાત્રા થાય. તો આ આપણી અધ્યાત્મ યાત્રા છે. એમાં પણ જો શ્રદ્ધારૂપી વિત્ત હશે ને, ધન હશે ને, તો આ યાત્રા ખૂબ સરળ થઈ જશે. એટલે અહીંયા આ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી એ જે તૈત્તરીય કૈવલ્ય શ્રુતિમાં જે કહ્યું છે એમાં પણ શ્રદ્ધાનું મહત્ત્વ સ્પષ્ટ થઈ જાય છે. એટલે જે વિષય જાણતા નથી, જે વિષયની માહિતી નથી, એ રસ્તે આપણે ક્યારેય ગયા નથી, તો પછી એનું જ્યાં માર્ગદર્શન આપવામાં આવેલું છે એમાં શ્રદ્ધા જોઈએ. અને એ માર્ગદર્શન આપનાર, આપણને સમજાવનાર, એમાં પણ શ્રદ્ધા જોઈએ.
જેવી રીતે ને મેપ હોય તો મેપ વાંચતાય આવડવું જોઈએ ને. કોઈ મેપ વાંચી અને આપણને કહે, મેપ સમજાવે કંઈથી આમ જશો એટલે આ આવશે, આ આવશે, બધું કંઈ મેપમાં લખેલું ના હોય. એ મેપમાં જે જણાય છે એ મેપનું મેં શ્રદ્ધા હોવી જોઈએ, અને મેપ ઉકેલી આપનાર એમાં વચ્ચે વચ્ચે શું અવરોધો આવશે, કેવી રીતે યાત્રા કરવાની, એનું માર્ગદર્શન આપનારમાં પણ શ્રદ્ધા જરૂરી છે. એટલે આ શાસ્ત્રમાં શ્રદ્ધા એટલી આવશ્યક કે અનિવાર્ય છે કે જેના વગર આ અધ્યાત્મ માર્ગે પ્રગતિ જ અસંભવ છે. અને માત્ર આ જ વિષય નહીં, કેટલાય એવા વિષય છે કે જેમાં શાસ્ત્રના માર્ગદર્શન વગર સમજાય એવું જ નથી. એટલે ઘણાની હોય કે આપણે તો આપણી બુદ્ધિથી બીજા વિષયો બધું સમજી લઈશું, માત્ર આત્મ સ્વરૂપનું જ્ઞાન નહીં, એ સિવાય પણ કેટલાય એવા વિષયો છે, આપણા મનમાં એટલી શંકાઓ ઉદ્ભવે છે કે જેનું નિરાકરણ સ્વતંત્ર રીતે આપણી બુદ્ધિથી આપણે મેળવી શકતા નથી. એવા ઘણા વિષયો છે, અને એ જે વિષયો છે એની થોડીક વિચારણા કરી લઈએ. એના માટે પણ શાસ્ત્ર પર આપણે શ્રદ્ધા રાખવી અનિવાર્ય છે. કારણ કે આપણા મનની બધી જ શંકાનું જો સમાધાન ન થાય ને ત્યાં સુધી એ શંકા આપણને શાંતિથી બેસવા નહીં દે. અને જ્યાં સુધી કોઈ પણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં હશે ત્યાં સુધી આ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ સંભવતી નથી. કેટલાય પ્રશ્નો એવા છે, ધારો કે કોઈક બાળકનો જન્મ થયો, તો એ બાળકનો એ જ માતા પિતાને ત્યાં જન્મ કેમ થયો? અને કોઈક જન્મે ત્યારથી જ અપંગ હોય, વિકલાંગ હોય, કંઈક તકલીફ હોય, જન્મે ત્યારથી જ દુઃખી હોય, અને કોઈક જન્મે ત્યારથી જ એટલા સુખમાં હોય કે કોઈ દુઃખનો એને પરિચય જ ના થાય. આવું કેમ? જો મોટા થઈ અને કંઈક પગ ભાંગે, એક્સિડન્ટ થાય અને વિકલાંગ થઈ જાય તો સમજાય છે કે ચાલો એનું કોઈક કર્મ એવું હશે. નાનપણથી જ બાળક અપંગ જન્મે તો એને કયું કર્મ કર્યું? તો આ વસ્તુ આપણે શાસ્ત્રોની સમજ છે, સત્સંગ કરીએ છીએ એટલે સમજાય છે કે પૂર્વનું પ્રારબ્ધ હશે. જેને આપણી સંસ્કૃતિની કોઈ જ ખબર નથી એ આનું શું સમાધાન આપશે? પૂર્વજન્મ સ્વીકારતા જ નથી, એ શું સમાધાન આપશે? એ સંભવ જ નથી. એ શાસ્ત્રથી જ જાણી શકાય એવું છે. જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ પણ આપણે સ્વતંત્ર બુદ્ધિથી જાણી શકીએ તેમ નથી. જગત કેવું છે? જગતને આપણે ના જાણી શકીએ. જગતની રચના આપણી બુદ્ધિની ઉત્પત્તિ થઈ ને એ પહેલાંની છે. બુદ્ધિ ક્યારે ઉત્પન્ન થઈ? સૌથી પહેલાં ઉત્પન્ન શું થયું? એ તસ્માદ આત્મનઃ તન્માત્રા રૂપે પંચભૂતો ઉત્પન્ન થયા. પછી એનું પંચીકરણ થયું. પંચીકરણ થઈ પછી એમાંથી સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, અને સત્વગુણના સરવાળા પાંચે પાંચ મહાભૂતના સત્વગુણ ભેગા થઈને એમાંથી અંતઃકરણ ઉત્પન્ન થયું. એ અંતઃકરણ ઉત્પન્ન થયું એ જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપે જણાય છે. રજસગુણમાંથી કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, અને રજસગુણના સરવાળામાંથી પંચપ્રાણ ઉત્પન્ન થયા. પછી તમસગુણમાંથી આ જગત ઉત્પન્ન થયું, અને આ શરીર પણ ઉત્પન્ન થયું, જે જળ પદાર્થો છે. આપણે આ તત્વબોધમાં આગળ આની વિસ્તારપૂર્વક વિચારણા આવવાની છે. અત્યારે આપણે એટલી વિચારણા કરી રહ્યા છીએ. બુદ્ધિની ઉત્પત્તિ ક્યારે થઈ? સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તન્માત્ર રૂપે, સૂક્ષ્મ રૂપે પંચમહાભૂતો ઉત્પન્ન થયા, પછી એનું પંચીકરણ થયું, અને પછી એના સત્વગુણમાંથી અંતઃકરણ કે બુદ્ધિ ઉત્પન્ન થઈ. હવે જે બુદ્ધિ આટલી પછી ઉત્પન્ન થઈ છે એ બુદ્ધિ આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજી શકે ખરી? તમે અહીંયા 7 વાગ્યે પ્રવચન શરૂ થવાનું હોય એટલે કોઈક વહેલા આવી અને અહીંયા કેમેરો ગોઠવે છે, માઇક સિસ્ટમ ચાલુ કરે છે, ખુરશીઓ ગોઠવે છે, લાઇટ પંખા ચાલુ કરે છે. કોઈક તો વહેલું આવીને કરતું હશે ને તો જ આપણે 7 વાગે શરૂ કરી શકીએ છીએ. ધારો કે એ વ્યક્તિ આવે છે 6:45 આવીને બધું કરી જાય, પછી આવીને બેસી ગયા, પછી બીજા લોકો 7:10 કમે આવે, કોઈ 7:05 કમે આવે છે. અને જે 7 વાગે આવે છે એ વ્યક્તિ આવી અને એવું કહી દે કે આ બધું કોણે ગોઠવ્યું મને ખબર છે. બની શકે ના. હવે એમાં જે વ્યક્તિ 7:05 આવેલી હોય એ એના પહેલાં આવી છે, એટલે એ તો જુએ છે કે 25 જણા અહીં બેઠા છે, એમાંથી મારી પહેલાં 25 જણા એટલે આમાંથી કોઈ પણ હશે. કોણ છે એ જાણી શકે નહીં, સ્વતંત્ર બુદ્ધિથી ન જાણી શકે. જ્યાં સુધી કોઈ એને કહે નહીં કે આ બધું આ ભાઈ ગોઠવે છે ત્યાં સુધી એને ખબર ના પડે. કેમ? તો કે બધું ગોઠવાઈ ગયા પછી એની એન્ટ્રી થઈ છે.
એટલે ગોઠવ્યું ત્યારે એ હાજર ના હોય, ત્યાર પછી આવે તો એને જાણી શકે નહીં. એવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પછી ક્રમાનુસાર પછીથી બુદ્ધિની ઉત્પત્તિ થઈ છે, તો એ બુદ્ધિ સ્વતંત્ર રીતે સૃષ્ટિની ઉત્પત્તિને જાણી શકે નહીં, કે જીવની ગતિને પણ જાણી શકે નહીં. એટલે જીવ વિશે ના જાણી શકે, જગત વિશે ના જાણી શકે, તો જીવ અને જગતના રચયિતા ઈશ્વરને જાણી શકે ના. સ્વર્ગ શું છે, નર્ક શું છે એ જાણી શકે ના. અરે અત્યારે આ આપણી સમક્ષ જે જગત છે ને એને પૂરું નથી જાણી શકતા, બહુ જ થોડું જાણીએ છીએ, અને એ પણ 5 ભાગમાં છે એટલું જ જાણીએ છીએ. એનાથી બહાર છે એને આપણે જાણી શકતા નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ રૂપમાં ચાલો આપણી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધીનું જાણીએ છીએ, એનાથી દૂરનું હોય તે નથી જાણી શકતા. શબ્દો પણ અમુક ફ્રીક્વન્સી છે એટલી જ આપણા કાન ગ્રહણ કરી શકે છે, એના કરતાં ઓછી ફ્રીક્વન્સી હોય કે વધારે હોય આપણા કાન એને ગ્રહણ કરી શકતા નથી. તો આપણે આ અમુક વિષયો એવા છે કે જેને આપણી બુદ્ધિ સ્વતંત્ર રીતે જાણી શકે તેમ નથી. જો આ વિષયો જ નથી જણાતા તો આત્મ સ્વરૂપ જણાઈ જાય, સ્વતંત્ર બુદ્ધિથી જાણી શકાય તેમ નથી. એટલે અહીંયા કહેવામાં આવે છે કે શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. એ જે આપણે દ્રષ્ટાંત જોયું કે 7 વાગે જે ભાઈ આવે, હવે એણે ધીમે ધીમે બધાને પૂછી લેવું જોઈએ કે આ બધું કોણે ગોઠવ્યું, કોણે ગોઠવ્યું, કોણે ગોઠવ્યું. એટલે પેલા ભાઈ કહેશે કે હા મેં ગોઠવ્યું. હવે એમને જ્ઞાન થઈ ગયું કે નહીં? હવે એ જ્ઞાન થઈ ગયું, સ્વતંત્ર બુદ્ધિથી નથી થયું. કેવી રીતે થયું? જેને ખબર હતી એણે કહ્યું ત્યારે. બસ એવી જ રીતે આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન કેવી રીતે ખબર પડે? તો કે પરમેશ્વરે આ વેદ જ્ઞાનમાં આ ઉપદેશ આપેલો છે, સૃષ્ટિના પ્રારંભે જ આ ઉપદેશ આપેલો છે. એટલે એ શાસ્ત્ર જ આપણને આપણા યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરી શકે તેમ છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા અનિવાર્ય છે. તો ચાલો આટલી વિચારણાથી એ તો સમજાય છે, આટલું તો સમજાઈ ગયું ને કે શાસ્ત્રમાં વેદ જ્ઞાનમાં શ્રદ્ધા અનિવાર્ય છે, એટલે એનું અધ્યયન કરવું જોઈએ. હવે શાસ્ત્રમાં શ્રદ્ધા અનિવાર્ય છે તો ગુરુમાં શું જરૂર છે? ધારો કે વેદ છે કે ઉપનિષદ છે, આ કૈવલ્ય શ્રુતિ કઈ કે તૈતરીય ઉપનિષદ કે ઈશાવાસ્ય ઉપનિષદ, આપણી પાસે ઉપનિષદ છે કે નહીં? છે. ના હોય તો બજારમાં જઈને જ્યાં મળતું હોય ત્યાંથી લઈ આવીએ અને ભણી લઈએ, તો એ જ્ઞાન થઈ જાય કે નહીં? કેમ ના થાય? કેમ? તમને સંસ્કૃત, ધારો કે તમે સંસ્કૃતના સ્કોલર છો, તમને સંસ્કૃત એકદમ વ્યાકરણ સહિત બધું જ આવડે છે, તો તમે ના સમજી શકો? એ કેમ ના સમજાય? બજારમાંથી કોઈ પણ ચોપડી લાવવાનું વાંચીને નથી શીખી જતા? તો આ વેદ જ્ઞાન છે એ આ જાતે જાતે અધ્યયન કરવાથી કેમ પ્રાપ્ત ના થાય? ઉપદેશ તેમાં આપેલો જ છે, આત્મ સ્વરૂપના જ્ઞાનનું નિરૂપણ કરેલું જ છે. તો આ પુસ્તક લઈ કે ગ્રંથ લઈ અને અધ્યયન કરીએ, હા એમાં શ્રદ્ધા છે. આપણે એટલું જ્યાં કહ્યું ને શ્રદ્ધા, ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા, એમાં વેદાંત વાક્યાદિશુ શ્રદ્ધા એટલું જ લઈ લઈએ તો આપણને આ જ્ઞાન થાય કે નહીં? અને ના થાય તો કેમ ના થાય? થાય તો કેવી રીતે થાય? જો આ એકથી થઈ જતું હોત ને તો શંકરાચાર્યજીએ અહીંયા આ ગુરુ શબ્દ ન વાપર્યો હોત. વેદાંત વાક્યથી જો જ્ઞાન થઈ જાય છે એવું કહ્યું, એટલે આપણે આને એવી રીતે સમજીએ કે પુસ્તક લઈ આવીએ, ગ્રંથ લઈ આવીએ અને 1 વાર 2 વાર 5 વાર વાંચીએ અને આપણને જ્ઞાન થઈ જશે. ધારો કે આવું માનતા હોઈએ તો એ બહુ મોટી ભ્રાંતિ છે. એવી ભ્રાંતિથી આપણે મુક્ત થઈ જવાનું, એના માટે અહીંયા આપણે થોડીક વિચારણા કરવાની આવશ્યકતા છે. તો આ વેદ જ્ઞાન જે છે, વેદાંતનું જે જ્ઞાન છે, એ જ્ઞાન એ કોઈ પુસ્તક નથી. પહેલામાં પહેલી ભ્રાંતિ આ દૂર કરી દેવાની કે ઉપનિષદ, આ પુસ્તક લઈ આવીએ એટલે આ ઉપનિષદ છે. એ પુસ્તક છે, એ ઉપનિષદ નથી. એ પુસ્તક એ વેદ નથી. થોડીક વિચારણા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ ઉપયોગી વિચારણા છે. ઘણી બધી ભ્રાંતિઓ દૂર થઈ જશે અને શાસ્ત્રમાં આપણી દ્રઢ શ્રદ્ધા થઈ જશે.
અને દ્રઢ શ્રદ્ધા હશે તો એ શ્રદ્ધા જ આપણને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકશે. એમાં આપણે તત્પરતા થશે. શ્રદ્ધા હશે ને એટલે એમાં જે તત્પરતા પ્રાપ્ત થશે ને, ક્યારેય નહીં થઈ હોય એવી તત્પરતા હશે, અને તત્પરતાપૂર્વક જ્યારે આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન થશે તો એ વેદાંત પ્રમાણરૂપે આપણને પ્રાપ્ત થશે. વેદાંતને પ્રમાણરૂપે સ્વીકારી શકીશું, અને વેદાંતને પ્રમાણરૂપે સ્વીકારીશું તો વેદાંત એ પ્રમાણનું કાર્ય કરશે. વેદાંત પ્રમાણરૂપે કાર્ય કરશે, અને પ્રમાણરૂપે કાર્ય કરશે તો પ્રમા ઉત્પન્ન થશે, અને પ્રમા અર્થાત કે જ્ઞાન. એ સિવાય વેદાંત આ જ્ઞાન કે કોઈ પણ શાસ્ત્ર આ જ્ઞાન ઉત્પન્ન કરી શકે નહીં. એટલે અહીંયા જ્યારે વેદ કહેવામાં આવે તો વેદ એટલે આપણા મનમાં પહેલી ભ્રાંતિ આવે, વેદ એટલે કોઈ પુસ્તક હશે, અને એ પણ અત્યારનું છાપેલું ના હોય તો કેવું હોય, ભોજપત્ર પર લખેલું, અને એ જો વ્યાસજીનો ફોટો હોય કે એવું કંઈ હોય ને તો હાથમાં એવું પુસ્તક લઈને બેઠા હોય. અહીંયા પણ જો શંકરાચાર્યજીની જે પ્રતિમા છે તો હાથમાં એવું છે. તો શું આ ગ્રંથ પુસ્તક છે કે ગ્રંથ છે એ વેદ છે? ના, વેદ વિદ ધાતુ પરથી બને છે. ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા કહેવામાં આવે છે, તો આપણે ક્યાં શ્રદ્ધા રાખવાની છે? શું પુસ્તકમાં શ્રદ્ધા રાખવાની છે? વિદ ધાતુ પરથી વેદ શબ્દ બને છે, એટલે જાણવું. વિદ એટલે જાણવું, અને વિદ્વાન જેને જ્ઞાન છે એને વિદ્વાન કહેવાય. તો વેદ એટલે જ્ઞાન. હવે જ્ઞાન છે, જ્ઞાન એ કોઈ પુસ્તક નથી. પુસ્તકમાં શબ્દો છે, લખાણ છે, લખેલું છે, પણ જ્ઞાન ક્યાં છે? જ્ઞાન આપણી સમજમાં છે. જ્ઞાન જુદું છે, પુસ્તકના શબ્દો જુદા છે. જ્યારે જ્ઞાન આપવામાં આવે કોઈ પણ વસ્તુનું, આ તો જવા દો, ખીચડી કેવી રીતે બનાવવી, માં એની દીકરીને શીખવતી હોય તો શું પુસ્તક જોઈએ એને? ના. એ જે સમજ માતાના મનમાં છે, એની બુદ્ધિમાં જે સમજ છે કે આવી આવી રીતે ખીચડી બને, એ વસ્તુ જ્યારે એની દીકરીને સમજાવે ત્યારે કેવી રીતે સમજાવે છે? એને પ્રેક્ટિકલ કરીને સમજાવે, બતાવે, બધું કરે, 2 વાર 4 વાર બનાવે, અને પછી એને એમની દીકરીને ખીચડી બનાવતા આવડી ગયું. આવડી ગયું એટલે શું થયું? હવે કંઈ હાથમાં 10 આંગળા હતા તો 15 આંગળા થઈ ગયા. શું થયું? શું ફેરફાર શું થયો? ખીચડી બનાવવાની સમજ એની બુદ્ધિમાં આવી ગઈ. એ સમજ કેવી છે? એની માતાની જે સમજ છે એવી જ સમજ એની દીકરીમાં આવી ગઈ કે આવી આવી રીતે ખીચડી બને. તો શું થયું? આ ખીચડીનું જે જ્ઞાન કે સમજ માતાની બુદ્ધિમાં હતી, એ સમજનું હસ્તાંતરણ દીકરીની બુદ્ધિમાં થયું. જે સમજ છે એવી જ સમજ આને પ્રાપ્ત થઈ ગઈ. તો શું કહેવાય? જ્ઞાન પ્રદાન થયું. હવે આમાં વચ્ચે ક્યાંય પુસ્તક આવે છે ખરું? ના. એવી જ રીતે આ વેદ જ્ઞાન પણ જ્યારે આપણે પરંપરાનો શ્લોક બોલીએ છીએ, નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચતત્પુત્ર પરાશરંચ વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ, આજે આખો શ્લોક બોલીએ છીએ, એમાં શું છે? ભગવાન નારાયણે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં જ પૂર્વકલ્પમાં હતું એવું જ આ વેદ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. એટલે શું કહ્યું? પુસ્તક લઈને આપ્યા હશે. શું માનો છો? શું કલ્પના શું આવે આપણને? આગલા જન્મમાં, આગલા કલ્પમાં જે પુસ્તકો છપાયેલા હશે એ સાચવી રાખ્યા હશે ભગવાને, અને એ લઈ અને બ્રહ્માજીને આપ્યા, એવું છે? ના. જે જ્ઞાન હતું વેદનું, જે સમજ હતી, એ સમજ પ્રદાન કરી, એમનો ઉપદેશ આપ્યો, બ્રહ્માજીએ ગ્રહણ કરી, અને એવી જ સમજ પોતે પ્રાપ્ત કરી લીધી. બ્રહ્માજીએ વશિષ્ઠજીને એ જ સમજ પ્રદાન કરી. આમાં હજુ પુસ્તક નથી આવતા વચ્ચે. આ વેદ છે, જ્ઞાન છે. વેદ અર્થાત જ્ઞાન. આ જ્ઞાનનો સમૂહ, બધા જ પ્રકારનું જ્ઞાન એમાં સમાયેલું છે. બધું જ્ઞાન જે સમજમાં છે ને, એ જ સમજ ગુરુ શિષ્યને, શિષ્ય એના શિષ્યને, એ પ્રમાણે ગુરુ શિષ્ય પરંપરાથી હસ્તાંતરણ થતું હતું. એટલે આ જ્ઞાન છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ સમજ પ્રાપ્ત કરવાની છે, અને એ સમજ આપણે ત્યાં શ્રુતિ પરંપરાથી એટલે શ્રવણ પરંપરાથી હસ્તાંતરિત થતું હતું. હવે એ જ્ઞાન જે હસ્તાંતરણ થતાં 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 એકે કહ્યું, એને યાદ રહી ગયું, એણે એના શિષ્યને કહ્યું, કારણ કે તો બ્રહ્માજી હતા, વશિષ્ઠજી હતા, એટલે એમને એ સમજ સ્પષ્ટ, અને એવું ને એવું જ જ્ઞાનનું હસ્તાંતરણ થતું હતું.
પછી શું થયું કે એ બધું જ એક સાથે યાદ રાખવાનું સામર્થ્ય ન રહ્યું. તો શું કરવું પડે? આપણને કોઈક વસ્તુ કહીએ, અહીંયાથી આપણે સત્સંગ કરીએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ, હવે આખું યાદ ના રહે તો શું કરવાનું? થોડું થોડું ભૂલાઈ જતું હોય તો નોટ બનાવવાની. નોટ શેના માટે બનાવવાની? કે જે બધું યાદ નથી રહેતું તો નોટ્સમાં મુદ્દા લખી લઈએ. મુદ્દા લખી લઈએ એટલે શું થાય? પછી જ્યારે યાદ કરવું હોય તો એટલું યાદ આવે એટલે આખું પ્રવચન યાદ આવી જાય. જે સમજ પ્રાપ્ત કરી તે રિકોલ થઈ જાય. એટલે પછી આ લખાણ આવ્યું. વ્યાસજીએ એનું સંકલન કર્યું અને કંઈક લખાણ રૂપમાં લિપિબદ્ધ થયું. તો આ લિપિબદ્ધ થયું એ જ્ઞાન છે કે જે સમજમાં છે એ જ્ઞાન છે? સમજમાં છે એ જ જ્ઞાન છે. આ જે લિપિબદ્ધ થયું ને એ તો આમ કહીને હેલ્પિંગ એડ છે, સહાયક છે. એ જે લખાયેલા છે એ કંઈ જ્ઞાન નથી. પણ જ્યારે સામર્થ્ય નથી કે બધું યાદ રહી શકે, સમજમાં સ્થિત થઈ શકે, ત્યારે આ લખાણમાં છે એનો પણ થોડો ઘણો આપણે ઉપયોગ કરીએ. પણ આપણી સમજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે વેદ કે ઉપનિષદોનું જ્ઞાન છે એ સમજમાં રહેલું છે. એ જ્ઞાન છે એને જ વેદ કહેવાય છે. પુસ્તક રૂપે જે થયું છે, પહેલાં લિપિબદ્ધ થયું, ભોજપત્ર પર લખાયું, પછી એની નકલો થઈ, પછી આજકાલ પ્રિન્ટિંગ પ્રેસ આવી ગયા એટલે છપાયેલા પુસ્તકો ઉપલબ્ધ છે. પણ જે છપાયેલા પુસ્તકો ઉપલબ્ધ છે એ વેદ કે ઉપનિષદ એને ના કહેવાય. હા, એ જ્ઞાન એમાં લખાયેલું છે, લિપિબદ્ધ થયેલું છે, આપણને એ જ્ઞાન સમજવામાં ઉપયોગી થઈ શકે. પણ માત્ર જે પુસ્તકમાં લખેલું છે એટલું જ જ્ઞાન છે એ વાત સ્વીકાર્ય નથી. અને જ્યારે એ પુસ્તકોમાં જે માહિતી રહેલી છે, અને એ પણ તમે બધું ના લખી શકો. ધારો કે ખીચડી બનાવતા શીખવવું છે તો એ તમે લખી નાખો, કેટલું લખી શકો? જે સમજ છે પૂરેપૂરી નથી એમાં લખાઈ શકાતી. થોડું એની ઇન્ફોર્મેશન આવી જાય, થોડીક માહિતી આવી જાય એટલે લખેલું વાંચે અને જો કોઈ એને સમજાવે તો કેટલું જલ્દીથી સમજાઈ જાય. માત્ર ચોપડી વાંચીને બધું ના સમજાય. એટલે પુસ્તક સહાયક થાય, ગ્રંથ સહાયક થાય, પણ વેદ અર્થાત કે જ્ઞાન છે જે નારાયણ ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ વશિષ્ઠજીને આપ્યું, અને એ ગુરુ શિષ્ય પરંપરાથી જેવું ભગવાન નારાયણે બ્રહ્માજીને આપેલું એવું ને એવું જ જ્ઞાન અત્યારે આપણા ગુરુ સુધી એ ઉપલબ્ધ છે. આપણે એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી અને આપણે પણ એવું જ્ઞાન કે એવી સમજ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. એટલે આ વેદ જ્ઞાન છે એ સમજમાં રહેલું છે, એ સ્પષ્ટ હોવું જોઈએ. અને એ વેદ જ્ઞાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને એ વેદ જ્ઞાનમાં સમજવામાં કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પુસ્તક આપણને સહાયક થાય છે. શબ્દો હોય તો સહાયક થાય છે, એટલે એટલા પૂરતું એનું મહત્ત્વ ચોક્કસ છે. શ્રદ્ધા શેમાં હોવી જોઈએ? વેદ જ્ઞાનમાં. પણ એ વેદ જ્ઞાન અત્યારે આપણા સુધી પહોંચ્યું કેવી રીતે? ગુરુ શિષ્ય પરંપરાથી. અને અત્યારે આપણા ગુરુ સુધી એ પહોંચેલું છે. હવે આપણે મેળવવાનું છે. પેલું કહે ને મોટી ટાંકીમાં તો પાણી છે જ, વેદ જ્ઞાન તો છે જ, પણ પાઇપલાઇન પરંપરાથી પહેલેમાંથી મોટો 4 ઇંચનો પાઇપ નીકળે, પછી જુદી જુદી બિલ્ડિંગમાં 3-3 ઇંચના પાઇપ જાય, પછી આપણી વિંગમાં હોય તો 2 ઇંચનો પાઇપ આવે, પછી આપણી જે લાઈન હોય એમાં 1 ઇંચનો પાઇપ આવે, અને આપણી રૂમમાં અડધાનો પાઇપ આવે ને ત્યાં એક નળ મૂકેલો હોય. તો આજે પાઇપલાઇન પરંપરાથી આવે છે પાણી કયું છે? જે ટાંકીમાં છે એ જ આવી રહ્યું છે, અને આપણને એ જળ ઉપલબ્ધ છે. તો જે નારાયણ ભગવાનથી શરૂ થયેલી જ્ઞાન પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા, શ્રુતિ પરંપરા કે સંપ્રદાય પરંપરા જે ચાલી રહી છે એમાં આપણા ગુરુ સુધી એ ઉપલબ્ધ છે. અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ એવું કહીએ છીએ. તો અહીં સુધી જે આવે તો આપણને જેના દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. એટલે અહીંયા કહેવામાં આવે છે શાસ્ત્ર વાક્ય અથવા વેદાંત વાક્ય અને ગુરુ એમાં દ્રઢ વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. જે કહે છે તે સત્ય જ છે, એ સિવાય બીજા કોઈ પ્રકારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એવી દ્રઢ શ્રદ્ધાપૂર્વક જ્યારે આ વેદાંત શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે ત્યારે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. એટલે અહીંયા
જે વેદાંત વાક્ય કયા ને એ વેદાંત વાક્ય એ સમજ છે, જ્ઞાન છે. પુસ્તકના શબ્દો એની વાત નથી. પુસ્તકના શબ્દો આપણને સહાયક થાય છે, એટલે વેદનું પુસ્તક કહેવાય છે. વેદ એટલે તો જ્ઞાન. કોઈ પણ કળાનું હોય, ધારો કે કોઈ મિસ્ત્રી કામ કરે છે, મિસ્ત્રી કામ કરે છે, એણે એના પુત્રને એ કામ શીખવવું હોય કે કોઈને પણ શીખવવું હોય તો લખીને શીખવાડે તો કેટલું શીખવી શકે? સીધો વાત ના થઈ હોય અને લખે કે આ વસ્તુ આવી રીતે કરવાનો, ધંધો આવી રીતે ચલાવવાનો, કેવી રીતે શીખવાડી શકાય? એ જાતે ઉપદેશ આપીને પ્રેક્ટિકલ કરીને સમજાવે ત્યારે જ એ ગ્રહણ થઈ શકે. લખીને કંઈ બધું કહી શકાય નહીં. અત્યારે તત્વબોધના જ પુસ્તક આપ જોજો, પુસ્તક વાંચી અને જે સમજાય અને ઉપદેશનો શ્રવણ કરીને સમજાય એમાં આભ જમીનનો ફેર હોય છે. એટલે અહીંયા પુસ્તક એ માત્ર વેદ છે એવું ન કહેવાય. પુસ્તક વેદ જ્ઞાનને સમજવા માટે સહાયક છે. જ્ઞાન એટલે તો સમજ જ છે, જે આ પરંપરાથી સમજ પ્રાપ્ત થઈ રહી છે એની એ જ સમજ આપણને અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે. કોઈ એમાં સુધારો વધારો નથી, કશું મૌલિક નથી. જે જ્ઞાન ભગવાન નારાયણે આપેલું છે એ જ જ્ઞાન અત્યારે આપણને ઉપલબ્ધ થઈ રહેલું છે. અને એ જ્ઞાન જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ સત્ય છે. એવી બુદ્ધિપૂર્વક એની અનુવૃત્તિ કરી અને દૃઢ નિશ્ચયપૂર્વક ધારણ કરવું એને શ્રદ્ધા કહેવામાં આવે છે. માત્ર કહ્યું છે એટલે માની લેવાનું, એને કંઈ શ્રદ્ધા કહેવાતું નથી. શ્રદ્ધા એટલે શું? આપણી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ, આપણી બુદ્ધિમાં સમજાવવું જોઈએ અને જે દ્રઢતાથી એનો સ્વીકાર થાય કે ના આ વસ્તુ આવી જ છે, ત્યારે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને એ જે જ્ઞાન વેદોમાં કહેવામાં આવેલું છે, પરમેશ્વરે જ એનો ઉપદેશ આપેલો છે. સૃષ્ટિના આરંભે જ પરમેશ્વરના નિશ્વાસ રૂપે વેદો પ્રગટ થયેલા છે. એટલે સહજતાથી થયેલા છે, એમાં કોઈ પ્રયત્ન પણ નથી. નિશ્વાસ એટલે આપણે શ્વાસ બહાર કરીએ, કેટલી મહેનત કરીએ. પરમેશ્વરના નિશ્વાસ રૂપે વેદો પ્રગટ થયા એટલે શું? એ સહજ જ હતા. એ જ્ઞાન સહજ હતું, સહજ રીતે એની અભિવ્યક્તિ થઈ. એ જ્ઞાન બ્રહ્માજીએ ગ્રહણ કર્યું, એવી સમજ એમણે કેળવી. એ સમજ એમણે એમના શિષ્યને વશિષ્ઠ ઋષિને પ્રદાન કરી અને એમ અત્યાર આપણા સુધી આ ઉપલબ્ધ થઈ રહ્યું છે. કેમ કે વેદાંતકૃત આ વેદ જ્ઞાનનો રચયિતા ના કહેવાય, એને પ્રગટ કરનાર વેદાંતકૃત એ ભગવાન કહે છે હું છું 15મા અધ્યાયમાં, વેદાંતકૃત વેદવિદ એવ ચ અહમ. તો પરમેશ્વરે જે જ્ઞાન પ્રગટ કરેલું છે એ આ વેદ જ્ઞાન છે અને એમાં આપણા યથાર્થ સ્વરૂપનો ઉપદેશ પ્રદાન કરવામાં આવેલો છે. એટલે આ વેદ જ્ઞાન છે, જે સમજ છે ગુરુની સમજમાં છે, એ આપણને સમજાવે છે. સમજાવવા માટે શાસ્ત્રોના શબ્દોનો આધાર લેવામાં આવે છે. શાસ્ત્રની જે સમજ છે એ જ સમજ આપણને પ્રદાન કરે છે અને એમાં આપણી બુદ્ધિ સમજી શકે એના માટે યુક્તિનો ઉપયોગ કરે છે. કેટલીક યુક્તિ શાસ્ત્રમાં આપેલી છે, કેટલીક યુક્તિ પોતે અપનાવે છે કે જે પ્રકારે શિષ્યને જ્ઞાન થાય એ પ્રકારે ગુરુ ઉપદેશ આપે છે. બુદ્ધિમાં સમજાવવું જોઈએ. જે ભાષા, ધારો કે કોઈ ટેકનિકલ હોય માણસ તો એને એ પ્રકારના યુક્તિપૂર્વક સમજાવે, કોઈક બીજું રીતે સમજી શકે એમ હોય તો એને એ રીતે સમજાવે. ગામડાનો અભણ માણસ હોય તો એને એ રીતે સમજાવવામાં આવે. યુક્તિ ગમે તે વાપરવામાં આવે. જ્ઞાન તો જે વેદ જ્ઞાન છે એ જ પ્રદાન કરવામાં આવે છે. અને યુક્તિ અને સાથે સાથે પોતાનો અનુભવ, પોતે એ માર્ગે પ્રયત્ન કરી, સાધના કરી અને આ લક્ષ્યની પ્રાપ્તિ કરી ચૂકેલા છે. એટલે એમને ખબર છે કે ક્યાં કયા અવરોધ અને અડચણ આવશે અને કેવી રીતે દૂર કરવાના. એટલે પોતાના જીવનના અનુભવનો નિચોડ પણ એમાં આવી જાય છે. એટલે સરળતાથી એ ગ્રાહ્ય બને છે. એટલે શાસ્ત્રના શબ્દો, શાસ્ત્રનો ઉપદેશ એને યુક્તિપૂર્વક, યુક્તિ અર્થાત કે તર્ક દ્વારા એને સમજાવવામાં આવે કે જેથી કોઈ શંકા સંદેહ ન રહે અને એને પોતાના અનુભવનો પણ નિચોડ એમાં હોય. એટલે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ એના દ્વારા ઉપદેશ આપે છે. એટલે ગુરુમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. જાતે જાતે હવે એ ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું કે આપણી પાસે તો પુસ્તક છે, પુસ્તક વાંચી અને આપણને જ્ઞાન થઈ જશે. અથવા પુસ્તક છે એ વેદ છે કે ઉપનિષદ છે. પુસ્તક કે ગ્રંથ છે ઇટ્સ અ હેલ્પિંગ એઇડ, સહાયક ચોક્કસ છે, સહાયક છે એટલું એનું મહત્ત્વ આપણે સ્વીકારીએ છીએ. પણ જ્ઞાન તો જ્યારે પુસ્તકો નહોતા છપાયા, લિપિબદ્ધ નહોતા થયા ગ્રંથો, ત્યારે પણ આ જ્ઞાન તો હતું જ. એટલે વચ્ચે શરૂઆતમાં આપણે જોયું હતું ને વેદાંત શબ્દ સમજ્યો, આ પરંપરા સમજ્યા ત્યારે કે
મા દીકરી પરંપરાથી ખીચડીનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહેલું છે. આટલા વર્ષોથી ખીચડી બનાવતા આવડતી હતી, બનાવે જ છે બધા, પણ હવે લોકો શીખતા નથી. એટલે કોઈક બહેને ખીચડી વિશે પુસ્તક લખ્યું અને એ પુસ્તક છપાયું, 2022માં છપાયું, જલ્દી વેચાઈ ગયું. 2025માં એની બીજી આવૃત્તિ થઈ, 2030માં ત્રીજી આવૃત્તિ થઈ અને 100 વર્ષ પછી, એટલે અત્યારે 2022 ચાલે છે, 2122માં કોઈકના હાથમાં એ પુસ્તક આવે, પુસ્તક વાંચે, ઓહો હો, ગુજરાતી લોકોને ખીચડી બનાવતા આવડતું હતું. પછી જુએ તો કે આગળનું પાનું તો ફાટી ગયું હતું, ક્યારે છપાયું પુસ્તક, એટલે કાર્બન ડેટિંગ કરે. કાર્બન ડેટિંગમાં શું આવે? 2030માં આ પુસ્તક છપાયેલું. એટલે પહેલી, બીજી, ત્રીજી આવૃત્તિ તો ખબર ના પડે કઈ આવૃત્તિ છે. એટલે શું નક્કી કરે છે? 2030માં ગુજરાતીઓને ખીચડી બનાવવાનું જ્ઞાન થયું. શું આ સાચું છે? બસ આના જેવી વાત છે. જ્યારે એવું કહેવાય ને કે સૌથી જૂના ઋગ્વેદ છે, 3500 વર્ષ પહેલાં લખાયા, કોઈ કહે કે 6000 વર્ષ પહેલાં, કોઈ કહે 7000 વર્ષ પહેલાં. શું એ સાચી વાત છે? અરે એ પહેલાં લખાણ શરૂ થયું ને લિપિબદ્ધ થયું, એ પહેલાં આ સમજ હતી, જ્ઞાન હતું જ. પછી લિપિબદ્ધ થયું, પછી ભોજપત્ર પર લખાયું, પછી એની નકલો થઈ, નકલોમાં કેટલામી એડિશન હતી એનું કાર્બન ડેટિંગ કરો છો એ ખબર નથી. તો શું એ વખતે વેદની રચના થઈ? ઋગ્વેદ એટલા જૂના છે? અરે કળિયુગને જ 5000 વર્ષ થઈ ગયા. એની પહેલાં દ્વાપર યુગ હતો, એની પહેલાં ત્રેતાયુગ હતો. શા જ્ઞાન નહોતું? હતું જ, પણ આ રીતે સચવાયેલું હતું. અને અત્યારે જે કાર્બન ડેટિંગ કરીને ડેટ કાઢે છે ને, એટલે એ લોકો તો હાસ્યાસ્પદ જેવી વાત છે. લાસ્ટ અવેલેબલ એડિશન જે હોય ને કોપી, એનું કાર્બન ડેટિંગ છે આ. એની આગળ પણ હતું, કેટલી પ્રતો લખાઈ હશે, કેટલાય પુસ્તકો છપાયા, એની પહેલાં લખાયા હાથથી, અને લખાણ શરૂ થયું એ પહેલાં પણ આ જ્ઞાન તો હતું જ. કારણ કે એને આપણે સનાતન કહીએ છીએ. ઈશ્વરે સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જ આ વેદોની રચના પ્રગટ કરેલા છે, એટલે એ સનાતન જ્ઞાન છે. અને એવું જ્ઞાન આપણા આત્મ સ્વરૂપને યથાર્થ રૂપે જણાવવા માટે સમર્થ છે. એટલે એને પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કરવું પડે, અને પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કરવા માટે આ વેદાંત વાક્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને એ વેદાંત જ્ઞાન જે આપણા સુધી પહોંચેલું છે, આપણને અત્યારે ઉપલબ્ધ થઈ રહ્યું છે, એ પ્રદાન કરનાર એવા ગુરુમાં પણ શ્રદ્ધા અનિવાર્ય છે. આટલી આપણે વિચારણા કરી. આજનો સમય થઈ ગયો છે. પુનઃ પાછા મળીશું ત્યારે જે વિચારણામાં આગળ વધવાનું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.